ઘોડવંતા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર આવો તો કેટલા લેવો કશી ખબર જ નહીં પડતી જલ્દી આવો તો મારા કોમ સહીનું આ વખત તો નહીં મેળો બદલો પૂરો વારી જ લઉં કોઈને એકને બાકી નહીં મેળું આ જેને નાત બાર કઢાયા છે ને એ બધો જોઈ લો તમે તાર હવે જુઓ અલે શું કરું લે શું કરું? અલે તને તારનો બોલાયો હ હા? તારનો બોલાયો મેં તને આવવાનું તો ખરું પણ આવ્યો પણ હું કલાકે આવી ગયો જોઈ જોઈને આવવું પડે નકર તારા અંગાર મારે ગોમ પર બેવાનો દાર આવે. અલે કશો તો નહીં આપણે બેહી નાખી દઈએ તું ગમે પહેરીને જોર મારીએ જે કઢાય એ બધો તો ગોમમાં હે ને હું એકલો હોય ને એટલે તારે ટેન્શન નહીં લેવાનું. ચમ એક બાર હે એક તો ગોમના અંદર હે ને અતે પણ હું ઉખાડ લીધું આ મહિના બાર તો રખડું હું પણ પછી હોય ખબર હે સીધી ઓગરી ઘી કાઢવા જઈએ ને તો ખાલી ઓગરી ચોપડી થઈને જ બહાર આવે. ઓગરી હે ને તેડીએ નહીં કરવાની સીધું દોખમાં આવે ને કાપી બહાર કાઢવામાં આવે. સમજો? એ તો કરવાનું જ છે બસ એટલે એનું કોમ ચાલુ હે એનું કોમ ચાલુ હે તાર. અતે જેટલા પોકી હો હા બસ થોડું ગાડું પાટા ઉપર ચડ્યું હે પણ શું હોય ખબર હે આમ રડી પડે ને એ પેલા સીધું દૂધ મરાઈ દેવી. હા તો જલ્દી કર આ તારો ભાઈ અહીંયા એક બે મહિને રખડું જ છું પણ તને ખબર મારા 2 વર્ષ થયો હ ગોમ મે લે ગોમમાં પગ નહીં મેલે મી એ તને તો ગોમ બહાર કાઢાયો છે પણ હે ને મને તો એટલી રી આવે હે ને એ બેન હે ને પેલી આપણે રામાયણ વાપર્યું હે ને ઓહો એમાં જે વિભીષણ હતો ને હા ને વિભીષણ જેવી તો ગદ્દારી કરાવડાવ એના મારા કોર લઉં બરોબર. બે ભાઈના વચ્ચે એવી દરા નાખું ને તો કોઈક સાચું બોલતો હોય ને તો એને કડવું જ લાગે. હા તું ગમે તે કે કડવું લાગે કે મીઠું લાગે પણ મને ગોમમાં લઈ જા પેલું વાત નહીં હોય પેલી કહેવતમાં હા કડવું સત્ય હંમેશા કડવું હોય બરોબર. એ તો ખબર જ છે પણ આપણે હે ને ઊંધું પલટવાર કરવાનું એના ઉપર. એવું મેધું બોલીને ફસાવું ને તું ગોમમાં આવું ને એટલે બે ગોમને બને. હા બરોબર બરોબર જબરું કરી લે જબરું કર્યું તાને હે ને આ કલેજામાં ઠંડક મળે થોડી. ઠંડા ખૂબ પૂરું બરફ મેં દે તું ટેન્શન ના લે મને ખાલી ગોમમાં લઈ જા પણ અત્યારે હે ને શાંતિ રાખ બહુ હતા ના મારે આકો ન કરતા આકાને હે ને મારે ગોમના બહાર આવવું પડશે તો બાજુ પડતે જશે આપણે. જતો રહું તું કઈ જતો રહો બોલ તું ખાલી કે જો જતો રહો આગો જતો રહું આખો નહીં તું આગળ બહારના પાર્કના ગોમમાં રહું ને ઉજાડી દે એ તો ઓલા આગળ તો કોકના અંગાત કેવડાવજે હું આવી જાય એક વાર પણ તારા આખો આપવાની બહુ જરૂર નહીં બરોબર. હા હા ફાઇનલ પતી ગયું નકર જતો રહું શું થાય ખબર હા ખબર પડી જાય ને તો તારા અંગાર મારા ગોમના બહાર આવવું પડે અને આપણી બ્રેન્ડિંગમાં બધી પથારી પડી જાય. ગોમમાં જ આવવાનું નકર મારું કોમ ચાલુ થાય ભાઈ તાન એવું રાખવાનું. હવે હે ને આવ્યા ભાઈ હે ને રામ લક્ષ્મણ જેવા એમના વિભીષણ ને રાવણ જેવા બનાવવા મારા. હા અને આપણે રામ લક્ષ્મણ થવાનું રામ લક્ષ્મણ તો આપણે છીએ જ બનવાની જરૂર છે તારા ભાઈ જો તારે જે કરવું એ જલ્દી કર તને ખબર હે હું 2 વર્ષ હપી ઊંઘ્યો નહીં હવે એમને હે ને મને નાત બાર કઢાયો હે ને એ મને આખી રાત સતાવે હે એ ઘરમાં સકા હું બોલતાય નહીં આ તો કશું નહીં લે બતાવ જોઈ દે માં ડબ્બો હમઈ લે તારી હા લે આ તો જે આવકરવાનું તમાર હું કરી પણ ચોરી કરતા મે પછી લે જો ચોરી કરી આ મારતો હું તમારું આ મારું ના મારે ન્યાય જોવો હનો ને તમે ચોરી કરી હે પંચાયત કશું બોલાવ તમે ઘરમાં જઈને ચોરી કરી હે મારી વાત સાંભળો મારી વાત સાંભળો પંચાયત કશું બોલાવ નહીં. બરોબર તો લમણાપુર ના કરતા
અહીં પતાવું જ પતાઈ નાખો, ના. નકર માર ખાશો પછી. હેડો તમે માર મારા ખાશો. ન્યા જુઓ, તમે ઇજ્જતથી ચોરી કરી કહું. તમે ચોરી કરી મારા ઘરમાં એ પૂછ્યા આ ડબ્બો મારો છે. આનો ડબ્બો તમારો મને ખબર ને હાલ લે હેડો લે હેડો. હેડો હેડો હવે જે કરશે આગેવાન કરશે હવે. એ નહીં, એ બધું રહેવા દો. 25,000 હું તમને હાલ દઉં છું. આ વાત રફા દફા કરો. અરે બધું મારો કોઈ નહીં અરે જોવાનું, માફી હવે જે માંગી લઉં કરશે યાર, ભૂલ થઈ ગઈ. આગેવાન જ કરશે હવે. હેડો માફી આગેવાન માંગી લઉં, કરશે. ભૂલ થઈ ગઈ. હું માફી માંગો અરે ભૂલ થઈ ગઈ પણ હેડ તું એ બોલતા નહીં. હેડ તું ચાલો મંજી અહીંયા શું છે હા ચાલો ભાઈ ઘરમાં બોલાવો તો હું થયું પાહું બે હું હવે થોડી નથી એની વાત મારી રહી જાય હે. એ ન્યાની વાત ના આવી જો બહુ મોટી વાત છે જોવો કોને મારા ઘરમાં ચોરી કરી છે ઓ તારી એટલે હું દાગીના ચોરી કરીને મારા ડોશીના ઉપાય હું પેલા બોલાઈ લાવ તો યાર કહું 25,000 લઈ લ્યો. મારા પાસે 25,000 નહીં લેવા. રફા દફા કરો. હવે કશું નહીં થાય બે આ તો બોલતા નહીં. બધું બોલાવો. પછીને પછા લઈ દ્યો. કશું નહીં જેવું બરોબર શું થયું પેલા ફતાજીને કે હા હા. કે આતાજીએ મારા ઘરમાં ચોરી કરી. ચોરી કરી એવું કે હા એટલે અરે આ મોડા તો જોઈ કરીએ ને હા હા આ ઉપાય જો પૂછી બોલો ફતાજી ચલો આવો બોલ તમારો ભાવ અરે આ જો આ ચોરી કરી મારા ઘરમાં અરે આ કઈ તમે ચોરી કરી તમે લે આ તો ફેંક હ બોલે ના બધો જો આપણે બધા ભાઈ બોલાવી લાવો તો ગમે બધા બોલાવી લાવો તમારો નો બોલાવી લાવો એ ઉભા રહો તમે બોલાને જયું હકો ને બધાને બોલાવવા પડે તમને ખબર તો છે કે આપણા ઘરનો નિવાજ કેવો હોય ખબર નિયમ પાડવો પડશે બધી વાત એ તમે ચોરી કરી છે અને એ ભૂઈ બેહો બધા બે ફટાફટ આ બધા જો તમારે ચોરી કેમ કરવી પડી હા એ ચોરી નહીં કરી મેલો ને ચાલ વાતમાં શેર હ નહીં ના બધા બધા આવવા દે ફતાજી શું ચોરી કરી તમારી દાગીના દાગીના ચોરી કરી ए सोने की शरीक रुपए की मशाल जयमंती जामा ए जनाजी बापू ने ए सोमाजी आगे ने गली खम्मा बापू ने આવો આવો બેહો आ बेहो ए बेहो कोई एम આવો ખુશી બેહો તમે તનો કોઈ પ્રોગ્રામ રાખ્યો છે પ્રોગ્રામ નાખી એમાં બધા આવવા દે ભાઈ હું કહું છું હા એવું આપણે તૈયાર પ્રોગ્રામ આપણે તો ખાવા તો વેણી ખાવા તો પેલો ફેર મળે આપણે ખાવા ભાઈ વેણી ખાવા મળે બહુ થઈ ગયું હા બેહો શાંતિ બોલજો એવું હો હા આવા દે બોલો હા ને બોલ શાંતિ બેઠો કેટલા રે આવા હવે જે આ બે ત્રણ જણા પૂરું કરી નાખો ને બધાને જણાવવાનું ચો જવું છે આ કોઈ જો આચાજી તમે ભૂલ કરી છે એટલે દંડ તો બધા વચ્ચે જ મળશે જો તમે એને ઊંધાવું ના બોલજો ઊંધાવું નહીં બોલતો ઓવા. તમે બે જણ તો પતાઈ નાખો એટલે મારો ખબર ના પડી વાતમાં કે હું ચા કચાપોચ ત્યાંથી તમને ખબર પડી જશે પેલા આવો, આપણો આવો શરીર બધું પધારજે, બેહો. પેલા પકડ ના આપે અહીં ચાલે બાબતો ચાલે કઈ મોઢે બધું ચાલે તમે નહીં લે આ બેહો કેમ બોલે બોલા પડ્યો કહું છું બોલા દે કઈ બધું કહું આજે મોટું આયોજન છે આપણે નવો રાખ્યો હો. આવો ખાવા મળશે આપણે નહીં હા, ખાવા બાબુ તમે હો આઈ પડશે જાઓ ને ખાવા. તો તમારે આ પગ નીચે જમીન ખાઈ જાય એવી વાત છે ખબર જ છે વાત ને ખબર જ છે હા આપણે ત્યાં શાંતિ બેહો હા આવા દેવો આ રમણભાઈ છે રે રમણજી આવે ને રમણજી બોલા મોકલ્યા બધો એટલે રે આવા એના માટે ઉતાવળા હું તો ચોળવા પાલા ખાઈને આવી ગયો હતો ચોળવા પાલા ખાઈને આવી ગયો શું થયું આવી ગયા છે જો હા આવો બેહો 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 એ નહીં આગેવાન મારા ભાઈ ચોરી કરે એવું તમને લાગે હે? હાલ ચોરી કુદિયા ચોરી કરી બેહો બે હવે પેલા મેં બેહો. દે હા ભાઈ ખબર ના પડી કોઈ વાતમાં સા શું કરવાનું છે? લાવો તમે બાજુ લાવો જો તમારા ભાઈએ આ કલ્લોન કોબ્બે ચોરી કરી છે
અને ફતાજીની હા એમ નહીં આવડો મોટો માણસ થઈ હા ચોરી કરી હોય મન પણ સાબુતીમ કોણ હાગ્યા ચોરીઓ અનેક કરી અરે ફતાજી રંગિયાત પકડે છે એ નહીં બીજું કોઈ તમારા સાબુતીમ હા અરે મિયા મારી વાપર બાર છે ને પણ હાગ્યો આપણે જોયેલું છે, નહીં આપણે. હારું જૂઠું ને જો ભલાજી તમે તમારા ભાઈનું સાઈડ ના લઈ ગયો ભલાજી હા તમે બોલો કે જો પેલા બોલો છો એ કરી એ પાપભાઈ એ લાવ્યો તમે લાવ્યો હાજર બોલ સાચું બોલ તમે બોલો અલે આવો ને મેં કીધું લે આ કર્યા અરે ભાઈ હું રે વાદે આ બધું બાફી બેસજો આવું પણ એમ નહીં તમારે ચોરી ચમ કરવી પડી આ કલોની કબ્બે ચોરી ચમ કરવી પડી તમારે હા એમ નહીં ઉભા રહે આગેવાન ઉભા રહે સાચું બોલ ચોરી ચમ કરવી પડી અરે સાચું કે તે જ ચોરી કરી હે? ઓલે ચોરી ચમ કરી જો ભલાજી બગડી હતી ખાલી ભલાજી બોલો ઉભા રહ્યા જો ને હું આગેવાન ન્યાય કરે તમારે તો કશું હાથ ઉઠાવવાની જરૂર નહીં જો એ નહીં ઉધાવ પણ આગેવાન શાંતિ રાખો આ બેની બેઠા આ બે ની બેઠા બે આગળ બેઠા એ વચ્ચે કે જે કરે બે હાચું બે કરે તમારે બોલવા વચ્ચે આવતું નહીં જો કારણ તમારા ભાઈએ ભૂલ કરી છે એટલે કાયદેસર સજા પડશે એવન પણ આગેવાન ભૂલ તો મોરેથી જ થાય ને એકવાર ભૂલ થઈ છે માફ કરી દો મારા ભાઈને તમને ખબર તો છે આપણો ગામનો નિયમ કેવો છે ગમે તે નાની કે મોટી ભૂલ કરે એને કડક સજા પડે અરે પૈસા લઈ લ્યો માફ કરી દો પતી જીવ તું બોલે નહીં તને ખબર ના હોય ને. પડે માર. ઓની સજા હું થાય એમ હું કહું બોલો તમારે શું વિચારો બોલો હા ઓને તો લે નાક બાર મિલ દેવું પડે ફોન બાર મિલ દેવું પડે રમણજી, બધા ચોરી કરો બધા નાક બાર કરો અને કારી ચોરી ચૂપ માર. તમને તો ખબર હતા એ તું ચૂપ માર. આગેવાન માફ કરી દો આ તો હા રાજુ આગેવાન હું નહીં ભલાજી આ બેઠે આગેવાન ન કહું છું એ તમારા જો રમણજી કહું છું રમણજી ની કેવી સાચી છે કારણ કે ભૂલ અત્યારે જુઓ અત્યારે દાગીનાનો ભાવ ચેલો છે અત્યારે 2 થી 2.5 લાખ રૂપિયા ભાવ છે આ ચોરીનો વાત સાચી તમારી પણ જો એ લાલચ જાગીએ છીએ એ ભૂલ તો થઈ જાય પણ માફ કરી દો તમે પણ એ નહીં ચાલે જો ભલાજી તમે કેમ ચાલશે ને જો માફી માંગવાથી કોઈ બદલે જવાનું નહીં જો હવે જે રમણજીએ કીધું છે એ જ સજા પડશે તમારા આતાજી છે ને 2 વર્ષ માટે ને 2 થી 3 વર્ષ માટે નાગબાર મૂકવામાં આવે છે બસ બરાબર ગોમનું પાણી અહીંયા ગોમના આટલામાં સુધી ખાવાનું નહીં મજા આવી આ તમારી સજા કૂદી લ્યો જેટલું કૂદવું એટલું કૂદી લ્યો બરાબર છે એ મારો આગેવાન તમારો એ આ તો આવતો એ હોભરાય છે મને રમણજી. નહીં હોભરાતું એમ નહીં રમણજી હું કહું છું ઉખાડી નહીં હવા નહીં ફોન બાર મિલ જવું પડે બોલો ધ્યાન તમે કહો રમણજી આપણો આ તો આ ભાઈ જોઈ ગયો મળી ગયા તમને કે આ મારી તું કના ને હું આટલા મુદ્દા આવ્યો છું આ લોકો દાવ લઈ ગયા તો આવું થવાનું ના તો આ ભાઈ જોઈ ગયા અને ના જેવો આ લઈ ગયો તો આ તો મારી તું કના ને કા પર જ્યાં ડાલી તો જ્યાં દાવ લઈ જાઉં સુભાષજી એ તો સાચી વાત એ નહીં હા જે થઈ ગયું બરોબર આજે વખત માફ કરી દો હવે આવી ભૂલ નહીં કરા જો ભલાજી હું તમારે પણ તમે જેમ કહેતા હું સમજુ છું પણ જો આ પંચ બેહ્યું છે પંચ જે કે નક્કી કરે મારે તો કબૂલ કરવું પડે કારણ કે હું ભલે પંચ કે મારે વફડવું પડે કારણ કે મારવાનો તો મારે એવું કરવું પડે પણ જો તારે ચોરી કરવાની જરૂર છે મતલબ પડી એટલે અમારે એવો નાચબાદ કરવામાં આવશે એટલે તમે ભાઈ તારા વિસલા પોતા લઈને એ રીતે ને નેકળવાનું કરતા જાય ના ખોટી જો અમારે દેખાતું ને એટલા કોઈ નજરે પડ્યો તો બીજો 3 વર્ષ સજા પડશે હું વચ્ચે બોલું બોલો હું જો કોણ ભલે આ તો હું જ્યાં વાત મોટી વાત કરું હું મારા બના બોલા બોલું હું આમ ચીનું ચીને કરવા મૂકે ચીને કરવા નાના બાજુ કરો કેવો ડાલો 3 વર્ષ તાઈ પણ ઓછું પડે બા રાખો પેલા ખરાબ આપણો રોમ આપણો પોતે રોમ ઓને 14 વાર મને તો કહેતો મને વધારે લો થોડા મજા આવે થોડા તો તીતા ખાય બાય રાખવામાં લાભો નહીં બોલો પછી તમારે શું કેવું છે બોલો હા પતાજી જો પતાજી કે એ સજા કે પતાજીને તો ચોરી થઈ જવો પતાજી બોલાવો તમે જે એની ભૂલ થઈ એ માફ કરી દો ને આવી ભૂલ તો એ તે ચાલતા થયા કરે. માફ નહીં કરવાનું જો તમે કયો કેટલા વાર તમારે જો તમારે જે 5 વર્ષ સજા કરવી છે 10 વર્ષ કરવી છે 12 વર્ષ કે તમે કે કરો તમે જે રાખો જો એ પતાજી આપણે ના બોલાય અત્યારે જે અન્યાય કોણ કરશે તા પછી એ જે કે માન્ય આપણો એ જે કે ના એ માન્ય આપણો પતાજી તમારે
જો આગેવાન તમે કે ફાઇનલ હવ તમે જો, કેવો ફાઈન હું પેલા તમે મને કહેતો હતો હા. પણ અમારે ફતાજી ને અરજીવન જે ચોરી કરી છે ને એના આજે હું 6 વર્ષની સજા આલું છું 6 વર્ષ સુધી તમારા ગામનો ઓટલો ચરવાનો નહીં આ સજા આજો તો વધારે બોલ્યા કોઈ તો વધારે સજા ખબર પડશે એ તમે ભૂલ કરી છે એટલે દંડ તો તમને મળવાનો જ છે પાછું મોટી ભૂલ કરે છે પાછું એટલે એ વધારે ના બોલે દે જો આતાજી ઉભર્યું હવ એટલે તમે તમારો લુગડો જે બધું લઈ તમે ગોમમાં નીકળી જજો કટ્ટા કરી દી કટ્ટી વાળને કરી ની આટલા તો દેખાડે તમે આટલા તો દેખાડે ક્લાસ તમે જો એ ભલાજી ગામના બહાર ભલાજી મારું તો ગામ જ છે, મેં બધા લાયક નહીં રાખ્યું હવે ભલાજી હું કહું છું કહું છું કે અત્યારે જો આ તો સંબંધ કોઈ ખાય નહીં પછી સંબંધ દેખાય કોઈ મળે છે નહીં તમારે કરવાનું એની જુગાડે હા હા ભાઈ ફાઇનલ વાળા ના વધારે નહીં ના 6 વર્ષ સજા 6 વર્ષની સજા કરી બસ વાળા ના તો કોઈ તો ચકલું તો આપણને ફગ ચકલું તો આપણને આપવું જોઈએ હા હેડો ભાઈ ભાઈ ભોલાજી તમારા પૈસા તો તમારો કોઈ રિશ્તો નહીં હો હા હા કોને? આગેવાન. જો તમે ભેગા જો મોલતા પાડી ગયો તમે જ્યાં તમારે સજા પૈસા તમારે પડશે ના, ના, તમને નાક બતાવવામાં આવશે એ ઊભું હું નહીં કરું ભાઈ બરાબર છે જવાના બરો બરો મજા આવી હે માતાજી, આ તમારા દાગીના મજા લઈ જો અને હાથી મૂકજો કહું લે એ નહીં તને ચોરી કરવાનું મળ્યું આ કંજુશન તો ચોરી કરવાનું મળ્યું અલ્યા કંજૂસ્યો નહીં 2 લાખનો માલ પડ્યો મઈ પણ એ 2 લાખનો માલ પડ્યો સાચી વાત પણ એટલે પકડાઈ જતી આજકાલ ગામ બહાર મૂકી દીધો ને એ તો કશું વાંધો નહીં મેં તો હું વાત પણ ચિંતા ના કરે સવારે તું ગામ બહાર રે સવારે હું ગામના અંદર જેવા કાંડ કરું તમે બતાવું જોઉં તને ગામ બહાર કાઢ્યો ને ભોગવવું ન પડશે બરોબર અલ્યા ઈડું ટેન્શન ના લે એના માટે હું શાંતિ બેહીને વિચારે ના ના તારા ભાઈ અંદર છે ને તારા ઉપર વેચેલી તો હું એ ભૂલ્યો નહીં પણ મારે કરું છું તું જે કરું એ જલ્દી જ કર નકર પછી હું આય ને તો બધો મરતે લાગશે હા તો હવે શાંતિ રાખ હું હે ને બધું કરું છું અને બેન હે ને અલગ પાડું છું બરોબર તને ગમે હું પાછો લાવ વગર હું જપે નહીં હાલ તું જા હેડ હવે હું એ જઉં તાર જગતભાઈ ના તું કશે કોમ જ ના આવે હવે એવું કર નાખું હા કોઈ મિત્તાના આ તાકમાં લોકો હવે ગયો આખો જગ હા મસ્ત મસ્ત કોણ કહી તું હા ખામ મેળજો તાર ટોટો બોટો વાંચી દીધું આપતો હો મોદી હા જેનાજી હો તમારે યાર તો કોઈ ટેન્શન નહીં કોઈ મજા મજા તમારે આપણે તો મજા છે જો જો સોયો છે લીમડા સોયો છે આ તો આવ્યો હા પણ છો આ બે હાથું નહીં આ જો જો બીજા કરો ચૂકવો જીરો વસાવી થઈ જીરો વસાવી છે ગાડીઓ ટ્રેક્ટરો ઓહો એ તો તાન ખેતીના કામમાં જે આવતું હોય એ લાવવું પડે પણ જો રમણજી જેવા તમે છો ને એવા તો ભાઈ છે તમે બે ભાઈ હો ને કોઈ ના કે રોમ લખવાનું જોઈ છે રોમ લખવાનું જોઈ છે ને એવા તમે બે છો એ તો તાન આટલા એરિયામાં તમે બે બખણાવ છો કા બે ભાઈ એટલા પૂરું થઈ ગયું હવે વાત પૂરી થઈ જાય તમે બે આવે એટલે એ તો જો હા સારું કામ કરીએ ને તો કોઈ ખારા કે સવાલ ને ખોટો કામ કરીએ તો ખોટા જ કહેવાના હા કા જો મી તો અભર્યું હોય ને બેહો ને આવજો બેહવાનું બનાવી લો બેહવાનું રમણજી મી તો અભર્યું ને તો બે બધા બે આગળ હોય બધા વધે હારામાં હારા કોઈને મજો હોય કોઈ લગન પસંદ કોઈ પૈસો ના હોય તો ટેકામ હોય ગમે તે હાર બી આગળ હોય છો એટલું સારું છે ભાઈ તો ગમે તે માતામાં તો ફાળો હોય તમારો મોટો ફાળો તમારો જ હોય એ તો તાન જો સેવાના કામમાં સેવા કરી લેવાની હાચું જો રમણજી આપણે કોઈ લઈને જવાના નહીં લાવવા પાસે કોઈ લઈને જવાના નહીં બધું એને પડવાનું છે એ જ. આ ભગવાન આલી હોય તો બે હાથે જે મળે પૂર્ણ કરવું જે આલે અમને તો અમને નહીં આલ્યું તમે નહીં કરતા એ તો જો બધોની હે ને બધોની વેરાવળ બરાબર હાચું એટલો સમય હોય હવનોય અમે જો આમ મને મૂંગું છું મને જો મને હાવ નાખીએ હવે દગડા આવડ્યું હકે કોઈ મારો કોઈ સંગ ના કરે મારો જો કોઈ સંગ ના કરે મારો બે હોતે ના થાય હારો મળે મારા જો મોસો ને આવડ્યું એ બે માં આપો હોય બાકી હારો મળે મારો ના બે આ તો કે આવડ્યું હોય એટલે મારો કોઈ સમય ખરાબ મારા હાથ તમારા હારા તમે એ એવું ના હોય હા એ તો જો હવે તમે અત્યારે દારૂ પીવો છો, બરાબર બરાબર આ દારૂ પીને આમ છો આમ રખડો
બરાબર. અમને એક કામ કરો, અમને પેલું એ કરો, કોમે લાગી જાઓ ચોક, પછી પૈસા ભેગા કરો, કોકના એક કામ કરવા જાઓ, અમને બધું સારા કે. એટલે પણ બ્રહ્મજી મારું નામ પંકજજી કહેવાય. ગમે તે ભલે હું ના પીવું ને ભલે હું નહીં પીતો તોય મારું નામ તો પડી ગયું કે ભાઈ દાવડીઓ નામ પડી ગયું. પણ આ નામ ભૂખાય નહીં. હું જો હું મારું ને આ કલંક થઈ ગયું. જો અને હું જીવું જાગું તો આ તો ભાઈ દાવડી હતો. આ મારું નામ લખાઈ ગયું, ચોપો લખાઈ ગયું. શાક પડી ગયું. ભલે મારું નામ જેનાજી છે પણ મારા જેને કોઈ ના કે તો હારામાં હોત તમારી હોય ને એ કે જેનીઓ. બાકી બધા દાવડીઓ કે એ તો એવું તો હવે જો શાક પડી ગયું તમે પીતા થઈ જાય. ભાઈ મારે જો મૂકો મારે એટલું કહેવું તો તાબ્યા ભાઈ ને કે હારો રાખજો બધી વાત ઇન્ડિયા રાખજો ભાઈ હો ને. હા તો મારે જવું છે હું મારા કોમ છે જવું હો ને. ઘેર જવું મારે રોટલા ભૂખ્યા તે અલ્યા અહીંયા ખાવાનું ખાઈ લો મય પડ્યું હા. ના એવું ના રમજીએ તો તમારું આવ્યું હોય મારા ઘેર તૈયાર છીએ. જે મળે હુકો બાખો ઘેર છે કે બા તૈયાર છે ખાઈ લઉં. એ હું બાકું લેવા આ બનાવેલું છે. અમારે જો તમારે જેવું છે રાજા મહારાજા જિંદગી જીવાની છે. અમારે તો આ દાવડિયા રોટલો હુકો મળ્યો કે ના મળ્યો. એ ચો તાર રાજા મહારાજાની જેમ હા. ખુરશી બે રહ્યા. મૂકો શાંતિ ખાઓ. અમે કોમ જ કરીએ ને. હા તો શાંતિ ખાઓ હું મોજું મારવાનું થાય હો ને. હવે હું આવ્યું યાર મશીન હા. હરખું કરતું. હા કરજો હા કરજો. ઓહો. આ પેલું બધું આમ તેમ નાખી દીધું. ભાઈ ખો કરાવો. હા શું કરો ખાઈ લીધું? હા ખાઈ લીધું. તમે હારો ખર્ચો રાખ્યો રે ત્યાં ખાવાનો. આપણે તો ખાઈ જ લઈએ ત્યાં. એટલે આ શું કરે છે ટ્રેક્ટર લઈ? આ કોઈ નહીં પેલા આમ ઘઉં લઈ લીધા હે ને હા 2 વીઘા જેવું તો હું કોઈ રૂખે નાખું. ફેર વાહ એટલે બાજી કરવાની છે. વાહ ઉતાવળ કરવી પડે ને. એ વાત તો સાચી છે મારી. હવે ઉનાળું દુકડું આવી ગયું એટલે અલ્યા ઉનાળું હું ડુકરું આવી ગયું, ચોમાસું ડુકરું આવી ગયું. હા મારે સારું ખબર નહીં પડતી કઈ સિઝન ચાલુ હોય. ગરગામાં વરસાદ પડે, ગરગામાં ઠંડી પડે, ગરગામાં ઉનાળું આવી જાય. અલ્યા અહીંયા 3 ઋતુ હતા તો ભેગો થઈ ગયો. એટલું સારું કહેવાય પણ માણસ બીમાર ના પડે, સીધું ઉપર જ જતું રહે. ઉવા તમારે તો બધાને ઉપર જ મોકલી દેવા હે ને. અને કહું તમારા ઉપર તો આમ તો મને દયા આવે પણ શું કરું યાર. મારા ઉપર હા નહીં દયા આવી પાછી એ નહીં તમારા ઉપર દયા આવે ને એવું ઈચ્છા થાય કે દવા હું ખાઈ લઉં તમને જોઈને. દાન તમે એવું તો હું હા મારા જોડે. એ નહીં હવે મોટો ભાઈ હે હા ખેતરમાં કોમ કરી ખાય હે અને જેનો ભાઈ આગેવાન બની ક્યાં ફરે. એ તો તને એ હાવ નું નસીબ હોય. એટલે તમારા નસીબ નહીં હારો? મારો નસીબ હારો જ છે ને. શું હારો હ? તાણે જો ટ્રેક્ટર ચલાવવા મળે, હા ખેતીનો બધો કામ કરવા મળે, તો મારું નસીબ કેમ ના સારું? તે ઓછું પડતું તો પછીથી બકરો બાંધી દો તો ચારવા થાય. એ આવું બંધ કરી. એ નહીં હા. એને ગધા વૈતરો કહેવાય તાન. અને હા અલ્યા કોઈ ગધા હોય ત્રો ના કહેવાય. એ નહીં તાન. મજૂરી કરી શું ખોટું? હા હા એટલે મજૂરી કરીને મરી જવાનું. કશું ના મરી જવાય. એ નહીં 5 મિનિટ જેવું સોયાબી હવા ના મળે એ ગધા વૈતરો ના કહે તો શું કહેવાય? જો હા ને મજૂરી કેવું હા કે તમારે એવું નહીં કોઈ સોય ના બેહવા મળે. આ હાલ હું આ સોય બેહરી તો એ નહીં તમારા કરતા તમારા જે જેનો ભાઈ હોય ને એને ખેતી ધંધા થોડો વળગારો ને કહો અમોનો તમે માર નાખશે તાપમાં. કેમ કે એને તો કોમ કરતા જોર આવે હ. એટલે પણ એ બરોબર હે એની જગ્યાએ અને હું મારી જગ્યાએ બરોબર હે. આમ તો આગેવાનમાં જરૂર તમારી હતી એની કોઈ જરૂર નથી. આગેવાન તમે હોત ને તો 5 વર્ષનું ભલું થાય. એ તો આવ્યો હોય ને આગેવાનમાં પણ કોઈ ભલું કરતો એવું કોઈ તમારું ખોટું વિચાર ઊંધું. મારું વિચાર તો ખોટું મૂળું વિચારતો અરે એમ નહીં મારું ખોટું વિચારતો હોય તો કોઈ આ બધું એ આપી ના જાય ભરી ના જાય મેં બધું. પેલું નહીં કહેતા સત્ય હંમેશા કરવું હોય એટલે હે ને બતાવવાના ચાવાના અલગ છે ના. શું કોઈ મોં ઉપર ચોખ્ખું કહેવા ના એ આવે. નહીં હા. મારો હગો ભાઈ હા તો મને ના ખબર હોય. બધું કહું તો ખરું હાથીના દોર બતાવવાના ચાવાના અલગ હોય. બધું તમે મોં પર ચોખ્ખું કહી દે તો તમે ગમે લાટ મારી બહાર ના કાઢી મેલો. એ નહીં સાચું કહેજો હવે સાચું બોલજો. તમે જ્યાં ભાઈને એટલી તમારી પડી હોય બરોબર તો તમારે એમ ના કહે કે ઘેર આરામ કરો હું ખેતીનું કામ સંભાળું એટલું ના કહે.
હું કહું માથા ચમે ચલાવ્યો હું કયો હું કહું જો મોહન આ ખેતી કરું ને એમાં એરો ઘેર બેસે તે હું કા કે બે રે પછી તમ ના આવે એ તો જો એ આગેવાન છે એટલે આગેવાન છે એટલે કોઈ એવું ના હોય સાચે એવું હોય તો ઘેરે સિમ્પલ છે તો એ શોન તો પડી રહ્યા ગધા હોય તો તમે કરો એ તો તાન જો મજૂરી તો કરવી પડે હાવ નહીં તે મજૂરી ચો ના પાડવું તમારે કરવાની મજૂરી કરવી જ પડે ને પણ હપુચી એવી મજૂરી ના કરે કે મજૂરી મોકલી જાય તો ભાઈ પૂછવાના આવે કે મરી હું કહું હા આ કશું મારે હોભળવું નહીં તમે તારે ને તમારું કરી રાખો અમે બે ભાઈ ગમે તે ના કરતા અને મને આખા જો હવે મને ખેરવા જવા દો એ નહીં હા હજુ કહું મોની જો ના કર હા ને અગર મરી જશે ને તો ખોપર લઈને નાખવાની આવું ઉપર કોણ નહીં આવે એ તમારા ભાઈ એ બધું આવશે આતાથી માથે ચડાયો ને તે મારા ભાઈ વિશે કશું ખબરું નહીં અને તમે ખોટું મારા ભાઈ વિશે બોલશો નહીં અમે બે હે ને બરોબર છીએ જે જગ્યાએ છીએ ને એ બધું કઈ જગ્યાએ છો અહીં મેં ખેતર ગધાવે તો કઈ મરી જાય એના કરતા તો સારું કહીએ ખોટું કહીએ લ્યો તમે જાઓ ને યાર માથું ના ખરાબ કરશો યાર હતા તાપમાં આમને વળી સાચું કહીએ તો મરશો બરો મોટી એટલી જાઓ વાત હેડો એ નહીં હજુ કહું માં વાત હે ને મગજમાં થોડી લેજો અને વિચારજો હું હા જે હાથી નહીં ખબર મારે. અલગ ચાવાના અલગ છે એ તમને બતાવતા હે તમે